નમો બુદ્ધાય, જય ભીમ. હવે હમણાં શું છે કે વિકાસના કામો જોરશોરથી ચાલી રહ્યા છે. જેમ કે તમે જો એમ અત્યારે સાવરકુંડલાની અંદર આ આરસીસી કે સીસી કંઈક બેમાંથી એક રોડ બની રહ્યા છે. આ બનવાનો છે અને આ બની ગયો છે. પણ વિકાસ થાય એ બહુ સારી વાત છે. કહેવાનું એ છે કે જો આ હમણાં બનેલો રોડ છે પણ એમાં ક્યાંક ને ક્યાંક ખામીઓ છે. આજે તૈડા પડી ગયા છે, ત્યાં ડામર સોંટાડવા પડ્યા છે. આજે મહિનો નથી થયો ચાલુ થયો એને, એટલે વિકાસ થાય છે પણ વિકાસ છે ને લૂલો લંગડો થાય છે. નક્કી નથી, ક્યારેક ડાબો પગ ભાંગેલો હોય, ક્યારેક જમણો હાથ ભાંગેલો હોય. એટલે આવા બધા વિકાસના કામો બહુ અઘરા છે. જો આ બધા સોલાઈ ગયો રોડ, હજી મહિનો નથી થયો તા. તો આ વિકાસના કામો કોના હસ્તક થાય છે? કોઈ કઈ સારી કંપની આવો સરસ મજાનો રોડ બનાવી છે જે મહિનાની અંદર આટલો બધો ઘાઈ ગયો, એની વિગતવાર આપણે ચર્ચા કરશું. પણ એ પહેલાં આપણે એને વિગતવાર એની માહિતી લઈ લે RNBમાંથી, બરાબર? અને પછી જે તે કંપની દ્વારા આ રોડ બનતો હોય એને આપણે પૂછશું કે આટલો બધો સરસ રોડ કેવી રીતે તમે બનાવ્યો. એટલે ક્યાંક ને ક્યાંક મટીરિયલમાં ખામીઓ છે અને એ ખામીઓના કારણે આ જે રોડ બન્યો છે એ ખોટ આપણે જાહેર કરવી જરૂરી છે. તો કરીએ, થોડાક દિવસ આની પાછળ પડી અને આની વિગતવાર માહિતી મેળવીએ અને પછી એન્જિનિયર આના જે કંઈ હોય એને સીધા પૂછી લે કે સાહેબ આવો સરસ રોડ કેવી રીતે, બરાબર? તો થાય ટૂંક સમયમાં આ રોડ બનાવવાવાળાને રોડ માથે લઈ આવવા માટે. જય ભીમ.